छंटा जो रामदेव ने बेन सीवरा आज तक जंगले मेरी बोल ओट रामदेव करू तो नहीं तो तारे तेरा नोटा मिल आज वो
રત્ના રત્ના તું હતો છતાં બેન સગુણાનો માલ લૂંટાણો કેમ રામદેવ પીર? કેમ રત્ના? કારણ કે હું એકલો હતો ને લૂંટારાઓ ઘણા હતા રામદેવ પીર. એની સાથે મેં યુદ્ધ કર્યું પણ છતાંય મને એક ઝાડ સાથે બાંધી દીધો અને ત્યાર પછી બેન સગુણાને લૂંટી. કહો બેન તમારો કેટલો માલ લૂંટાણો છે? અરે રત્નાભાઈ મારા ભાઈને હાથે મીંડોળ બાંધેલો છે વીરા અને લૂંટારા જાજા છે વીરા. જો કાંઈક થશે તો વીરા આપણે માતા પિતાને શું જવાબ આપશું વીરા? આજે હસું રે બોલો ને તમારા બા સાથે પોકળ ગઢે માર્ગે રવાના થાવ લૂંટારા પાસેથી માલ લઈને હમણાં આવું છું. જા રત્ના બેન સગુણાને તેડે પોકળ ગઢે માર્ગે રવાના થાય લૂંટારા પાસેથી માલ લઈ હમણાં પાછો આવું છું. જીવવાને લાયક નથી હું તને જીવતો ન રહેવા દઉં પણ કેવાનો ભરત તારો
બાદશાહ કીધું રામદેવ વિઠ્યો બિરબલ તારા બાદશાહને જાન દેવા ખાતર હું તને જીવતા દઉં છું પણ જા તારા બાદશાહને કહેજે 900 નગર ઉંધાડા મંગલ બાળું રાખ માર્યા સર્વે સામગ્રીમાં તૈયાર રહે રામદેવ આવે છે જા કઈ બાદશાહ 900 નગારે ખા દેતો ઊંધા વાયા મુગલા બારું લાખ માર્યા સર્વે સામગ્રી તૈયાર રહીને રામલો એકલો આવે છે બાદશાહ 999 નગારે ખા દેતો ઊંધા વાયા મુગલા 92 લાખ માર્યા એટલું નહીં બાદશાહ રામે કહ્યું છે કે તારા બાદશાહને કહેજે સર્વે સામગ્રી ત્યારે રામલો એકલો આવે છે ખોલીને સાંભળો નહીં છોડ નગારાને જ્યારે ખા લેતો મારા ઊંધા વાયા 12 લાખ મુગલાના પત્તર ઘા હરાઈ દાદા હિંદડીના તું ક્યાં હતો બાદશાહ રામદેવ મને પણ મારી શકે પણ બાદશાહને જાણ દેવા ખાતર મને જીવન દાન દીધું છે તો બાદશાહ ચાલ આપણે રામદેવના શરણે વ્યા જઈએ મારી ગલીની લાયક તો નથી મારી ગલી છોડે છોડતા મારા દુશ્મન રામના નહીં કહે છે કે બાદશાહ તારી રાહ જોયો છે નહીં બાદશાહ નહીં બિરબલ જશે તો બાદશાહ હારી જશે ચલો જાઓ મારી દિલી છોડે મારા દુશ્મન રામરાને કહે કે બાદશાહ તારી રાહ જોયો છે જરૂર બાદશાહ જરૂર ચલો જાઓ બાદશાહ સેડો છે રામલાની વાત બેન તમે મને ધર્મનો ભાઈ માન્યો છે ભાઈને નાતે હું બાદશાહને જીવતદાન આપું છું જાઓ બેન ખેર બાદશાહ
કેમ સમજાય? બાદશાહ મનોહરીએ રાવણને ઘણું સમજાયું તો ઘે રાવણ માતા સીતાને પાછા હોંપ્યા, પણ અજ્ઞાની રાવણ નહોતો સમજ્યો. એમ તો જીવવાને લાયક નથી ને હું તને જીવતો ન છોડું, પણ હુરમને મેં ધર્મની બેન માની છે. એ બેનને નાતે હું તને 100 મહિનાનું જીવતદાન આપું છું. પણ એટલું યાદ રાખજે બાદશાહ કે હવેથી મારા રણુદાની સામે કોઈને જોયું ને તો દિલ્હીની અંદર તારું સ્થાન નહીં હોય. રામને તું બીજી વેલ થાવ, તારા ઉપર પાછળથી ઘા નથી કરતો. કાન ખોલીને સાંભળી લે, તારી મને 6 માસનું જીવતદાન દીધું, પણ 6 માસ નહીં, 3 માસની અંદર મેં તારી રણુદાની ગાદી ધમરૂ નતો વધી બાદશાહ રહે. નગરથી ખીમડીઓ ઘોટવાળ મારો પ્રેમી ભગત છે વાયક લઈને આવ્યો છે. ઢેરડી નગરની અંદર ગતગંગા ભેગી થાય છે, પાટ મંડાણો છે. પાટે જાઉં મારી ફરજ છે, પણ બાદશાહને મેં 6 મહિનાનું જીવતદાન દીધું છે એનો મને વિશ્વાસ નથી આવતો. તો લાવ ઢેરડી નગરથી જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી આ રણુદાની ગાદીની સંભાળ મારા મોટા ભાઈ હરભુજને બોલાવીને એને આજ રામ તે બોલાવે હરભુજી હરભુજી ઢેરડી નગરથી મારો પ્રેમી ભગત ખીમડીઓ કોટવાળ વાયક લઈને આવ્યો છે અને પાટે જવું મારી ફરજ છે. પણ સાંભળી લો હરભુજી, જ્યાં સુધી હું પાટેથી પાછો ન આવું ત્યાં સુધી આ રણુદાની ગાદીની જવાબદારી હું તમને સોંપું છું. બહુ સરસ. સાંભળી લો હરભુજી, રણુદાની ઉપર કોઈ પણ સંકટ નહીં આવે અને છતાંય ગમે એવું સંકટ આવે, પણ જ્યાં સુધી મારા પાટની વિધિ દોરી હોય ત્યાં સુધી મને પાટેથી પાછો ન બોલાવતો. બહુ સારું. આજે હરો ખેલ મંગળ દેવાલી આવે, ઓ હજ પાણી ઢોળી લગરે બોલો, લાય મને રામદેવ કીધું છે કે હે હરભુજી ફેરી નગર ખીમડીયા કોટવાળ વાય કે જાઉં છું, રણુદાની ગાદી તમને સુપ્રત કરતો જાઉં છું. કારણ રણુદાની ગાદી ઉપરથી પાછળથી ફણકારા વાગી રહ્યા છે. બાદશાહને 6 માસનું જીવતદાન આપ્યું. રામદેવ મોટી ભૂલ કરી છે, મને ભણકારા વાગે છે કે પાછળથી રામ બાદશાહ છડાઈ કરે એવું દેખાય છે. પણ લાય રણુદાની ગાદીની સંભાળ મને સોંપી છે તો હું બરોબર સંભાળ રાખું. જરૂર બાદશાહ જરૂર.
રણમાં જ્યારે મને ભેટ્યો ત્યારે મને 6 માસનું જીવતદાન દીધું. ત્યારે પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે રામ જે 6 માસ નહીં, જો 3 માસની અંદર તારી રણજાની ગાદી થમરવું નતો દીધું. બાદશાહ તે પ્રતિજ્ઞા લેવામાં ભૂલ કરી, પ્રતિજ્ઞા લીધી પણ તે ભૂલ કરી કે જાઓ રામદેવ 6 માસ નહીં પણ 3 માસની અંદર રામદેવને પ્રસન્ન ન કરું તો હું બાદશાહ નહીં. કેમ હરગુજીએ ગાડી છોડીને હટી જાવ ને કે બાદશાહ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા? અરે ભૂલો છો બાદશાહ, ભૂલો છો. જ્યાં સુધી હરમુજીની અંદર પ્રાણ છે ત્યાં સુધી રણજાની ગાદી સુપ્રત બેસશે. રઘુજી તો હોશિયાર હોશિયાર. દુશ્મનના નેજા તોડ દિયા, મારા કપથી નેજા લગાયા. મારા દુશ્મન ક્યાં છે? જરૂર બાદશાહ તને તારો કાળ બોલાવી રહ્યો. કાળ તો મારા દુશ્મન રામ નામ છે. હજી કહું છું બાદશાહ માની જાને મારા રામદેવના ચરણમાં પડી જા. દુશ્મન તો મારી છોડે છે. જરૂર બાદશાહ જરૂર. લાયા બાદશાહ આમ નહીં માને, લાયા બાદશાહ આમ નહીં સમજે. માતા મેલડીને બોલાવું, માતા મેલડી આવશે અને પાપી બાદશાહને હટાવશે. એક દિનનો સમય એવો હતો, વૈશાખ મહિનાનો ધોમ તડકો ધકી રહ્યો હતો અને દલવાડી સમાજની વાડીમાં એક વેડવા વાઘરી વૃદ્ધા અવતાર આવીને ઉભા રહે કે મારે પાણી પીવું છે. પણ તેની દલવાડી સમાજના માલિકે ના પાડી કે જા તમે વેડવા વાઘરી છો, મારી વાડીમાં ન કરતો. પણ દુબળો દેહ જે નો માથે બે હાલ સિથરે અને ઈ દલવાડી સમાજની વાડીની બહાર નીકળતા ઈ વાઘરીના પ્રાણ નીકળી જાય. પેલા એક દીકરી, કુંવારી દીકરી ભાત લઈને હાલી આવતી હતી, કીધું હે બાબા આજ તમે તરસ્યા લાગો છો? કે હા બાપ હું તરસ્યો. સામેની વાડીમાં પાણી પીવા ગયો તો પણ મને ના પાડી. પાણી પીવા દીધું ને મને પાછો કાઢ્યો. પણ હું આ ભાત લઈને જાઉં છું મારા બાપુનું, તમને પ્રેમથી પાણી પીવડાવું ને ખવડાવું. દલવાડી સમાજની દીકરીને ના પાડી હતી વાઘરીએ કે જા બેટા, તને મને તારા બાપુએ ખેતરની માલિકીઓ નથી કરવા દીધો, તું ખવડાવીશ તો મને મારશે, તને પણ મારશે. દલવાડી સમાજની દીકરી એટલું બોલી હતી કે નહીં, આજ સુધી મારે એક બાપ હતો અને હવે હું તમને મારા બાપ તરીકે રાખીશ અને બાજુની અંદર ઝૂંપડી બનાવી દીધી. ટૂંકમાં દીકરી ઉંમર લાયક થઈ ત્યાં સુધી તેને ભાત ભોગાડ્યું નહીં. દીકરીના લગ્ન લેવાના તેથી વાઘરીનો બાપો ઝૂંપડાની અંદર પોતે પસ્તાવા કરતો હતો કે મારી પાસે કાંઈ નથી મારા દેહ સિવાય, આ દીકરીને હું શું આપીશ? એને કહેવાય છે કે ઢોલ વાગ્યા જાન ઉગલાવી. ત્યારે દલવાડી સમાજની દીકરીએ કીધું કે આજ પરણીને 4 ફેરા મંગળ ફરીશ તારી સાથે. હે માલિક, તારી મંજૂરી હોય ને તો મારો બાપ અહીં રહેશે, મારા બાપને મળવું છે. દલવાડી સમાજના દીકરાએ કીધું કે જાઓ પ્રેમથી, પણ જલ્દી પાછા આવજો. એની દીકરી એના બાપને મળી દીધી. કીધું તું સોધાર આસુડે રડી પડ્યો અને કીધું તું કે મારી પાસે દેવા કઈ નથી, પણ આજ કાપડાની અંદર હું તને મારી માં મેલડી આપું છું. યાદ આ મેલડી દલવાડી સમાજની અંદર રોડો માંડવો રૂપાયો છે અને સવારનો પ્રભાતનો ભોર થઈ રહ્યો છે અને માં મેલડીને બોલાવું અને મારી માં દીકરીને કીધું હતું કે જા તારી આ મેલડી રક્ષણ કરશે ને તેથી ઢોલીએ હૂતી તેથી પોતાના પરિણેતરને આવવા નથી દીધી. માં મેલડીને બોલાવું, મેલડી આવશે, આ પાપી બાદશાહને હટાવશે. આજે હોજી બોલાવે મેલડી આવે જોરે
માતા મેલડી જાણો છો અને મને પૂછો છો કે હરભુજી બોલાવાનું કારણ રામદે ગયા છે ઢેલડી નગર પાછળથી પાપી બાદશાહે રણજાની ગાદી ઉપર ચડાઈ કરી એટલું નહીં માં લીલા નેજા તોડા ગળેલ નેજા ચડાયા ગાય વેતરી લાલ દેવળિયો રંગ ચડાયા પાપી બાદશાહને હટાવો એટલા માટે બોલાય હરભુજી મારા રામ ને ગળિયામાં બળીને ભજ્યું કેમ હરભુજી કેમ બાદશાહ કોની તાકાત છે કે બાદશાહને હલી શકે જરૂર બાદશાહ જરૂર તને તારો કાળ બોલાવી રહ્યો છે આ તો મારા દુશ્મન રામલાનો છે લાઈ ચૂંટલા વાળી માં ચામુંડને બોલાવું માં ચામુંડ આવશે અને ભાભી બાદશાહને હટાવશે આજે હરભુજી બોલાવે ચામુંડિયા બોલાવાનું કારણ હે માં ચામુંડ સર્વે વાત જાણો છો ને મને પૂછો છો મને બોલાવાનું કારણ રામથી ગયા છે ઢેલડી નગર ખીમડિયા કોટવાલ ને વાઈ કે પાછળથી રંજાની ગાદી પર ભાભી બાદશાહે ચડાઈ કરી એટલું નહીં માં ગાયું વેતરી લાલ દેવળિયો રંગ ચડાયો લીલા નેજા તોડ્યા ગળિયલ નેજા ચડાયા હિન્દુની દીકરીની લાજ લૂંટાઈશ પાડી પાપી બાદશાહને હટાવો એટલા માટે બોલાય અરે હરભુજી મારા રામ ને રજાને એક જ ઝાડ કે પાતાળમાં ઉતારી દો જરૂર પાપી બાદશાહ તને તારો કાળ બોલાવી રહ્યો છે અરે કાળ તો મારા દુશ્મનનો છે લાય આ પાપી બાદશાહ આમ નહીં હટે લાય માં ખોડિયારને બોલાવું માં ખોડિયાર આવશે ના પાપી બાદશાહ તારી ખોડિયારની શું તાકાત છે અને કાળ તો હરભુજી તારો છે સાંભળ બાદશાહ મારી ખોડિયારની શું તાકાત છે એક દિના સમય જેથી દેવીનો આગેવાન મેં રખ્યો સર્પદંશ થયો મૃત્યુ પામ્યો તેની માં ખોડિયારને એમ કીધું હતું કે એ ખોડલી આપણો ભાઈ મેં રખ્યો આજ મરી ગયો છે દેવીનો આગેવાન આજ આપણી પર નિદ્રામાં સુઈ ગયો છે તેની માં આવળે કીધું હતું કે પાતાળની અંદરથી અમૃત લઈ આવો તો મરખ્યો બેઠો થાય તેની માં ખોડિયાર પાતાળની અંદર અમૃત લેવા ગયા હતા બાદશાહ માં ખોડિયાર પાતાળની અંદર જેથી સિંહ હારે યુદ્ધ કર્યું અને તેથી એને ડાબા પગે સિંહનો થાપો લાગ્યો ને ત્યારથી માં ખોડલી નામ પડ્યું અને સિંહને ઉગાડીને આ મેરખ્યાને બચાવ્યો મારે કાંઈ સાંભળવો નથી મારા દુશ્મનને બોલાવો જરૂર બાદશાહ આજે હરભુજી બોલાવે ખોડિયાર આવો આવજો પડું જામો જાળ રમો ભયા તમારા નામ બોલાવે ખોડિયાર આવો દુશ્મનને તારી દેવીની શું તાકાત છે કે બાદશાહને હરી શકે માં ખોડિયાર સર્વે વાત જાણો છો ને કહો છો ગર્ભજી મને બોલાવવાનું કારણ તો સાંભળો રામદે ગયા છે ઢેલડી નગર ખીમડિયા કોટવાલ ને વાયકે એટલું નહીં
પાછળથી પાપી બાદશાહે રણુજાની ગાદી ઉપર ચડાઈ કરી. રણુજાની ગાદી ઉપર ચડાઈ કરી એટલું નહીં, લાલ દિવાળીઓ રંગ ચડાયો, લીલા નેજા તોડ્યા, ગળવેલ નેજા ચડાયા, ગાયું ઉતર્યું. એટલું નહીં પણ તારી હિન્દુની દીકરીની લાજ લૂંટાય છે એટલા માટે તને બોલાયો છે. પાપી બાદશાહને હટાવો. મારે રામ દુર્જન તો કાળીનો રાય રહેજો ટુકડો. કોણ હરમુજી? હવે કપતા તાળો છે. જરૂર. આંગણો હે તલાવડી આય પાળે જમુડો લેટ કરે છે એની દેવીનું. હે જમુડે આય મારા લટો ક્યાં હે મુકે જો તારી દેવીની સુદાખાત છે. બાપ છોડેલી છે. સુદાખાત છે. તારી શક્તિની સુદાખાત. હે માં જામુન મારે દુશ્મનને ભરાવ. ચોટીલાની અંદર ખાસર સમાજને એવું કીધું હતું એક દિન આ સમય પૂરી ગયો ને સામે ફરાકા કરીને હું ચામુંડ કરી હાજરા હાજર ન રહું ને તો મને ચામુંડ ને ખોટ ગયા મારી તારી સાઉન્ડ ક્યાં છે? ચામુંડ રે હે આવે ને આય મારા યાદે ક્યાં હે મુકે ચોટીલા કામથી રે
રાજમાં જાજીને મેણ મારી તો હે ચારણ વંજન હાથનો બહુમો નથી દીધો પણ તેની પાતાળની અંદર મામડિયા ચારણના ભાગ્યમાં હતું કે સંતાન નથી પણ એ નાંગણીએ કીધું કે જા બાપ ચારણ એક નહીં પણ 7 નાંગણીઓ તેની 7 દીકરીઓ તારા ઘરે ઉતરીને તેની માનજે મારી રક્ષા કરો તારી શું તાકાત છે માટિયા એ ધરતી सर्व देवी ने बोलावी थोड़ी पापी बादशाह तो नहीं पण सीताजी ने जब रावण उपाડીને લંકામાં લઈ ગયો ને તે રામ લક્ષ્મણ માં હરમત નહોતી કે સીતાજી પાછા આવશે પણ તે અંજલિના દાયા ને એમ હતું કે પૃથ્વી લોકમાં તો નહીં પણ પાતાળમાં લઈ ગયા છે ને તો સીતાજીને હું પાછા લાવીશ લાય બજરંગબલી હનુમાન ને બોલાવો હનુમાન આવશે અને પાપી બાદશાહ ને હટાવશે ઓ તારા હનુમાન ની સુભગાત છે આજે હરમુ બોલાવે હનુમાન આવે
ઘણા એ જી બેલ પૂજાનો ये खरनी पड़ो गढ़ल तापती हाँ बढ़िया दो बनगी राम नाम हाँ कमाने वीरान હનુમાન जी સરે વાત જાણો છો અને મને પૂછો છો ધર્મજી બોલાવવાનું કારણ તો સાંભળો રામ થઈ ગયા છે ડેલડી વગર ખીમડિયા કોટવાળાને વાય કે અને મને કીધું તો કે જ્યાં સુધી મારો પાઠ અધૂરો હોય ત્યાં સુધી હરમજી મને બોલાવતા નહીં પાછળથી પાપી બાદશાહે રણજાની ગાદી ઉપર ચડાઈ કરી એટલું નહીં ગાયું વેતરી લાલ દેવળિયો રંગ છોડ્યો લીલા નેજા તોડા ગળેલ નેજા ચડાયા હિન્દની દીકરીની લાજ લૂંટાડી પાપી બાદશાહને હટાવો એટલા માટે બોલાયા
સમજીએ કેમ બાદશાહ? હનુમાનની સુદાઘાત છે. જરૂર અરે બાદશાહ, મારા દુશ્મન રામ મને બોલાવો નકર હવે તારો કોઈ કાર છે. જરૂર બાદશાહ. બાદશાહ મને રામદેવ ના પાડી હતી કે હરભુજી મારો પાઠ અધૂરો હોય ત્યાં સુધી ગમે તેવી સંકટ આવત મને બોલાવતા નહીં. પણ હે રણુજાના રામદેવ, તારી આજ્ઞાનું પાલન હું ન કરી શક્યો. એટલું નહીં પણ તારી રણુજાની ગાદીની સંભાળ હું ન રાખી શક્યો. આપણી હિન્દુની દીકરીની લાજ લૂંટાણી. એટલું નહીં તારી ગાયું વેતર્યું લાલ દોરો રંગ ચડાયો. લીલા નજા તારા તોડ્યા ગળેલ નજા ચડાયા. રામદેવ મને માફ કરજો. તમે મને ના પાડી હતી કે હરભુજી મારો પાઠ અધૂરો હોય ત્યાં સુધી મને બોલાવતો નહીં. પણ હે રામદેવ, હરભુજીને પ્રતિજ્ઞા તોડવી પડે છે અને તમને બોલાવું છું. મારી વારે તો નહીં પણ કદાચ હિન્દુની દીકરીની તને લાજ આવે. અરે લડાઈ મારા દુશ્મનને નકર કાય છે તારો. સડો સડો એક વાર